લા એ આ તો રાત વાળી પાઇપ લ્યા ફોન કરતી બધાને મેં માર્યા હતા એમ કરો ફોન પેલા ફસાઈ નાખું ઓએ એમ જ થાય ફસાઈ નાખું અલા આ તો મારી જ પાઇપ છે આ મન મારો આવ્યો ને તર લઈને જતો રહ્યો પાઇપ ઈ પાઇપ છે પહેલા ચેકને મારવાની વાત કરતો તો અરે એટલે અલા આ પાઇપ મારો તો એની જ પાઇપ હશે એટલે એ હવે મને ખબર પડી આ રાતે મારવા વાળો હારો નતો લ્યા આ પાઇપ લઈને ફરાય એટલે અમને માર્યા હતા એરી ભાઈ મને એવું લાગે તો હારે કોકને મારવાની વાત કરે કે મારવા જેવું ઈ ખબર લે બધાને મારવાની વાત મન લાગે કોકને મારવા હેડ્યો હાર્યો આ તો અલ્યા, પાડી નાખો એમ કરતો આવાજો હેડ્યો છે ને આવાજો અલા હેડો એના ચીડી ભાજી નો ખ ના ના હવે આવાજો એટલે ના ના પહોંચે ખાસો આગળ એમ કરો બેહો હોય હું હમણાં આવશે આવશે તો પાછો હોય જ કે એમ ઘરે જ જાય છે ઓયથી હેડવા નહીં જવા ટોટિયા ભાજી નાખવાના આ ટોટિયા જ ને ભાગવા પૂછશે પેલા આપણે એટલે આ શું ભાગવાનો કોઈ પૂછવાનું કરો નહીં ઝાપડ વાળી કરવાની એવું હોય ને આવે મારી નાખવાનો ને આવે શું કરજો અલ્યા ને આવે છે એમ કરતો હોય જ છે કે કાલ દાડે પછી વાત એની કરતો હોય છે હવે મારવાની વાત છોડ્યા એટલે માર્યા બોલું નહીં આ વિપુલો આ કેટલા દાડાથી નહીં આવતો ઓવે હોય એટલે અમે કાલે દેખાતો નથી આ તો વાત તો નોટિસ કરી છે આપણે કાલ સવારમાં આપી ભેગા ભેગા છે હા. ધરે તો હીરો અને મને બે દાડા દેખાતો ને ઘરે હીરો હોય લે દેખાતો તો નથી પણ હવે એ આવે તો આપણે ખબર પડે ને કે ચમ ઈ બધાને મારે છે ચમ તો પૂછવું તો પડશે ને કે આપણે અલા જોણવું પડશે આ બધું હવે એમ કે તમે હાલ તાપવા બેહો પછી આપણે વાત બેહો હાલ તાપવા બેહો અલા આ હવે ચન્નો વિચારું રહું હવે વાત મારી આ નહીં બોલાય, હવે ઓસ તો આવે. મુલડી રહી હે ક્યારે આવશે ઓસ ને હાથમાં ખણ આવે રહી એટલે જો હશે ગામમાં કોક કોમ થઈ ગયો હશે હમણાં આવશે રોકો ઘણી વાર ને થાય જેવી વાતો કરતો હતો, હાલ તમે ના હોભળ્યું સબૂત છે આપણા હાથમાં કોકને મારવાની વાત કરતો હતો તમે કે ગોમ જ હોય એટલે પણ આવા જો હમણાં એને પૂછ્યો બરો ચમ કેન મારવાની વાત કરતો હોય કેન નહીં આવશે તો હોય જ કે હમણાં અમે વાત કરતા હતા કે અરે અમને જ્યારે મારતો હતો ત્યારે કે અમને દેખાતો નતો તો આ તો આપણે હેડ્યો હમણાં આપણે તો દેખાતો હતો આરી સાપો દેખાતો પાઇપ લઈને જાતો હતો ખભે કરી એટલે આ જાદુ બીજું કોઈ સીધું નહીં હોય નક્કી એવું છે એવું લાગે મને મને એવું લાગે કે આ ગાયબ થયેલો ને હમણાં આ છે કે જાદુ શીશી એટલે હાલ 25મી સદી હેડે હે આવું જાદુ બાદુ ના હોય હાલ અલ્યા તમે ખબર છે કળિયુગ છે ગમે થઈ જાય અલ્યા તોળા દાડે ચોરી થઈ જાય તો આ તો જાદુ શીખવું હોય કે કોઈ કોઈનું હગું નથી હોય બા એટલે હવે તમે કહો છો તો હવે મોનો પ્રો બીજું તો હું મની પૈસા આવું પૈસા મને તો એવું બધા લાગે, થાય, સો ખબર હે? હવે તમારા પાસે હતો છો તમારા પાસે લૂંટી ગયો તમને માર્યા છે હવે તમને લૂંટ્યો થોડા છે એ કોક હશે એટલે માર્યા છે વિચારે જેવી વાત આવે વિચારે જેવી વાત તો છે આવશે જરી આવા જ બધું એ એના મોઢે ભાઈને બોલશે. જ રહ્યો છું ચાર આવે છે. એના બધું એના મોઢે બોલશે બોલશે કે લાય જઈ એકને માર્યો હતો એકને હા. તો એવું લાગે તો ત્રણ જ માર્યા એટલે કોક તો હશે કે એ વાત સાચી અલે આર્યો આ જાય છે કોકને મારશે તો હોયલા એટલે એ વાત તો સાચી છે ચોરીને આવશે કોક આપણે વેહવા નતું લે ચીડી ચીડી જવાનું હતું અલ્યા પણ એ વડે કોમ જાય છે તમે હવે વાત કરી કેટલા પહોંચવા જઈ રહી પછી ચીડી ચીડી તમે જો અહીંયા ખબર પડે અહીંયા વસો હોય તમે ઉભા રહીને ઝઘડો કરો ના અલ્યા ફાબો તમે અહીંયા વસો હોય અલ્યા શું ફાબવાની વાત કરો ફાબવાની વાત નહીં હોય માર ગાતે એમાં ફાબા જે આવે અલ્યા રાતના જેવા ધોકા મારે ખબર જેવા મારે મારે મને તો ઉપર નહીં થાય જો મોસા મળે એટલે બૈડા લાલ જેને કરી માર્યા હું પોણી વાળો છે તો પોણી એ નહીં તમને વાળો. અડી નહીં એટલે ઉવે અલ્યા એ વાત સાચી તમારી મન અડી નથી પણ તમે હાલ જે વાત કરો છો ને ચીડી ચીડી ના જવરાય એમ કહું હું તમે હમણાં ચીડી ચીડી જાતો ને તમને ફરી વળે તો કેવું રહે હમણાં તો આવા જો હવે આટલા બધા કે મોહિત ફરી કહો વાળે. તમે મોહિત શું કહો કરો? કે એને આવા જો એમ કોઈ પૂછતું કરજો મને હું તો ધોકો તૈયાર રાખો હમણાં બે એડમ ઝાપડો બીજું કોઈ કરવાનું નહીં આમાં ટોટિયા ભાઈ નાખો ને લે. ઉવ્વ. સાચી વાત છે એટલે આ ચિયાકના ટોટિયા બોટિયા ભાગવાની વાતો મત કરો તમે તમને ખબર પડે હે ચિયાકને મારવાની વાતો કરો તમે તમે અલા, જીગરભાઈ રે જીગરભાઈ પહેલી વાત તો ઈ આટલે આવે ને તો તમે સમાધાનની વાત મત કરજો બીજી બધું સાઈડ હોય છે સમાધાન જ કરી ભાઈ. હોય એ સમાધાનની વાત વસમાં લાવજો જ મારે હું તો ડાયરેક્ટ ઝાપડ વાળી કરવાનો હોઉં હવે મારે શું કેવું હેડો આવશે ને હું સમાધાનની વાત નહીં લાવું વચ્ચે પણ ખાલી એને પૂછવા તો જજો મને કોઈ પૂછવાનું આવતું જ નહીં એમાં સબૂત છે ને આપણા ભાઈ માર્યા હે ને વોક તો. વગર તમે હા ઈ ભલે હંતાઈ મારતો હોય આપણે સાવી સોટી મારવાનો છે હોવે. મારજો હવે બીજું તો હું શું કહું તમને કહો મને સમજાય એમ થાય છે તમને હવે પણ આવશે જરી રહ્યો લે. આવશે તો હવે એ તો મને આવશે, ખબર આવશે, છે જ નથી આ હે. કરતો આટલે હે કે હા સાઈડ સીધા રસ્તે હે કે કહેતો કહેતો જાતો એ ટાઈમ પ્રમાણે લાગતું નહીં આવે આવશે આવશે એટલે. આવશે વિશ્વાસ રાખો અલા હવે મોડું થઈ ગયું ને પેલો ચાર આવશે છેલ્લી વાર છે હજી આવ્યો નહીં એટલે હવે ટાઈમ તો થઈ ગયો ને મોડું થાય
હેડે આવત તો ચાલો. એટલે આ હેડન વાત ચાલુ છે. આ જાય ને ચાલે, મારે તો નહીં જવું. કોના વાતનો નિકાલ લાવવો પડશે મારે, અને ફસાઈને જવું છે. અમારો રોડ થાય હવે ઊંઘ આવે એક તો તમે જો અમે જીગર ભેદાડે બેવાના. હા તો તમે છોડવાનું નહીં હોય એને કાલ બધો વહેલો. અમારે લેવાનો હોય એટલે હવે હવે તમારે કોમ આજ છે. આવે એવું જો નહીં ઊંઘાઈ જો તમારે કોમ નહીં એટલે આજ આવે એવું એટલે નહીં. આ જોજો ઊંઘાઈ તમે થાચા હશો બસ. તો તમે થાચા હશો જો અમે તો એ તો અભાળી લેવા અમે જો. એટલે કાલ વહેલો છોડવાનું જ નથી. હા કાલે વહેલા તમે તાર આવી વાત જજો સાંભળો, વાત ઘરે. સાંભળો. અમે જીગર ભાઈ એટલે બેઠા. આ જીગરભાઈ એકલા એવું કાફી છે છે. અમારે પણ બોર્ડ હવે શું છે ઘણું ને એમાં ઊંઘ આવે છે અને એમાં બદલો જ લેવો જ પડશે અહીંયા. હા લા હું બેઠો છું ને. તમે મારું બેહો પર જ છો? વિશ્વાસ છે ને. હા, 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 પર બેઠા. વિશ્વાસ છે. એટલે હા, તો બસ. હેડે હવે આજ તો બધો નિકાલ કરીને જ જવું છે એને પૂછવું છે કે ચમ જીગરભાઈ. બધા મારે છે. હા. ભલે હવાના 5 વાગે એક ઊભું નહીં થવાનું. હા. નહીં થવાનું. ઓનો નિકાલ કરવો જ પડશે. હોયેલા એ જ મારે હવે એને પૂછવું જ છે કે ચમ બધાને મારે તારે. વાહ, આ વગર વાકે ને ચમ મારે છે ને બધાને બૈડા લાલ કરીને જ એવા માર્યા છે. પેલા તો મને મારશું બા. વ્યવહાર હે. એટલે આ સમજ ના મળે સમાધાન થતું જ નહીં હવે. પેલા તમે ઝાપડ વાળી કરશું જ. સમાધાન આપણે નક્કી નથી કરવું પણ એને પૂછવું પેલા કે ભાઈ ચમ મારે છે. જો એમ કે વના કારણે મારે છે પછી તું મારજે એટલે હું નહીં રોકું, હું સાઈડમાં જતો રહે બસ. પછી તું મારી લેજે તારે જેટલો મારવા જાય. અરે ધોકો મો લઈને આવ્યો તમે કહેતો હોય તો. જયશ્રી મોડું થઈ ગયું છે એટલે આ મોડું તો શું કે આપણે જવાનું નહીં ખબર ને. એટલે હવે તમે કીધું છે તો હવે બેવું તો પડશે જ મારે. તો બેહવું તો પડે. એટલે જીગરભાઈ આ જાય. અલે એ ભરે વિપુલભાઈ છે તો હા પણ શું છે આ બધું તું જ કરાય ને? હા બોલ શું કોણ આ રાતે બોરે તું જ તો ને ઓએ હે ને જીગરભાઈ એટલે આ બધું જ કરારો હે સાચું તો બોલી જા અલા પણ બોરે ચમ ના હોય મો મને ખબર હે આ બધું જ કરે હે બોર બધાને ભેળા છે કે નહીં અલા છે બધાને ભેળા મને ખબર છે. તો પછી તો ઓમ આખો દાડી વગર પેલી મને આખી વાત જણાવો કે જીગરભાઈ તમે હવે એટલે આખી વાત એમ છે કે આ બધા મને કે છે કે કોક છે રાતના ગાયબ થઈને આવે છે અને મને બધાને મારે છે. એટલે એને એવું છે કે હું ગાયબ થઈને આવું તો કોણ હે આ રાતના હરીભાઈ બધી આ પાઇપ નામ લખેલું બધા આજ છે આ પાઇપ હતી આજ છે વાત હભળો તમે વાત હભળો. આ કહેવાનું એનું એમ છે કે રાતના વિરેન્દ્રની, પંકજની અને આ જયેશની હોવા આ પાઇપે જે કોકી માર્યા એ દેખોણો નથી ભાઈ કોણ હતો, તું જ છે ગાયબ થઈને માર્યા છે ને આ બધા મને હવારમાં કીધું છે આ પાઇપ માર્યા છે. તમે રેડી છે હમ. કોઈ હું હતો પણ તું હતો આ મારી. તો આ કે છે એને આ પાઇપ હવે ઓય રખડી દીધી હવે આ કોક છોકરા લીન ઉડતો મન મેં કીધું રમે એટલે લોરી તો અમે એટલે લીધી તો એ છોકરા કોઈ લીન ઉડતા છોકરા હતા હું તમને બધી તમે કહો ભલે તમને પાઇપ મળી ગમે એ મળી શું મળી અમે જ્યારે બેઠા બેઠા તાપતા હતા ને ત્યારે તમે શું કહેતા કહેતા જતા હતા. આજ તો કે પેલા શું ટોળું છે અહીંયા આજ તો વાહ, ટોળું વાહ, નથી. વાહ. કહેતા હતા, મારી નોખવું કહેતા છે, હતા, ઓમ લે. કરવું છે. આ હોય ને બુદ્ધિ તમે તમારે બુદ્ધિ ના અરે પણ તમે એવી વાત કરતા કરતા જતા હતા ને મેં શું કીધું તું એકન છોડવા નહીં આખી ટોળી હું ઊંડની વાત કરતો હતો જીગરભાઈ ભાજવા અલ્યા હું તમને હવે શું કહું ખબર તમે હાલ ગમે એ મેલો એક કોળા બાંધો હારી તમે ભાઈ ઘરે જાઓ તો પણ ઘરે જા કાલ વહેલા વાંચવાની. મને સમજાઈ જજે હા ભાઈ કાલ તો ઘરે જા અને તમે હેડો ઘરે. તને જોઈ લો કાલે વાત ભાઈ સવારમાં હેડો. તને તો જોઈ લે તને જોઈ લેવું હાલ તો ઘરે જા ભાઈ પછી જોઈ લેજો સવારમાં બધી. લ્યા મારા છે આ તો હાર નીકળી ગયો હે કનલા વિપુલભાઈ ને વન થોડી બબલ ચાલે હો. એ હેડતું નહીં હોય ને બેને એમ કરું વેટી પહેરી અને જીગરભાઈને મારવા દઉં અને શક પડશે વિપુલ ઉપર. આરો આઈડિયા હે ઓન આ નાકે આ મારવા છે 2-3 થાપ મારી ગયું હે મેળણ નહીં હવે કોમ લઈ ગયા તારા હવે જા જીગરભાઈ તમે જા નાકે દોઢું તમે ખૂબ બોલ્યા હો ઓહો ઘણા આગળ નહીં ગયા આટલે જ શું હતું લે હા કોણ હતું લે એ કોણ છે લે આરી મને મારે છે કોણ લે એ અલા કોણ છે લે લે આ જીવો છે અડી અડી જેક ને અડી કોક માણસ છે મને લાગે અલ્યા છે કોણ
એ આ તો મને ચેડી પડે છે મને ઉડવાય તો ખરી કોક હો બે આડી છે હવે કઈ ગયો એટલે દેખાતો નથી ઉડી ગયો છું લે અલ્યા આપણે છે ને ઉડી જવું પડે અહીંયા ખબર છે લાગે ને આવી ગયો મને એવું જ લાગે લ્યા આ જીગલાને શું હતું લે હમણાં ઓલા વિરેન્દ્ર કોક બીવરાય પંકજને બીવરાય મન તો મારે નહીં જઈશો કે મને માર્યો હે તો બધા મારું પર શક કરતા હતા તો હમણાં દરવાજો હલ્યો હેડો એ બાજુ જવા દે મને ધોપો હાલે ને એટલે આ બાજુ જ જોવે છે એટલે આ દરવાજો ચા માથે ખુલ્યો છે કોક હશે એટલે આ જોવું પડશે આટલા કોઈ જાગતું જ નહીં તો તું જોવું વાર હેડો પેલો જઈશો તો મૂમ થઈ ગયો અચાનક ગાયબ થઈ ગયો અચાનક આવ્યો જોર જોરથી હારો હે જોયા જેવું જોવું પડશે મારે એટલે વોઠે ઉપર ને બધી વાતો આપણે જોવું દેખાય ને એમાં એટલે મારા વર્ષે કેવું પડશે હા આપણે જીગોભાઈ કેવું પડશે એને વાત કરતો ને હો સાતીવાળો એ મારા વર્ષે બે થાપ મારીને એક તો હારે મોણો લાપડી આ ડૂબો હા હાલે ખણા આવે રહી એટલે આ વેટીવા હું કોમની છે પણ એનો આ વેટીને ખબર ના પડે ને તો એટલા ઘરે સારું છે આપણા જો કોઈ ખબર પડી જાય ને જો વેટીની તો કાઢવું છે પણ હંતાડી રાખવી પડશે મારે કોઈ કહેવું નહીં પણ હંતાડે પૂરવા છે મને કોઈ નહીં હડે આટલા ઊંઘ આવે છે એટલે અચાનક ગાયબ થઈને આવ્યો ગાયબ થઈને બેસી ગયો કોઈ ખબર ના પડી શેની વાત કોક વેટીની વાત કરે છે હવે ખબર પડી કોક વેટીનું કહે ને કોક એ કોક કરે જ છે કાળું જાદુ કરતો હોય ને એ વેટીમ કોક હોય બેમથી કોઈ જો મારું મન કહે ને વેટીમ હશે ને તો જો વેટી નીકળે ને તો આખા વાહને માર્યો અલગ પૈસાવાળો થઈ જાવ જો ખાલી ભલે જવું હે તારો હવે વિપુલ તારો સમય આવ્યો